ને વેગ ભાઈ હા ને અરુણા તારે આવું છે એ અરુણા શું લાવી તું કોણ લાવી તું તો પપ્પા લાવ્યો વેગ ભાઈને જવાનું છે રાધનપુર શું છે હમણાં અરુણા પણ આવે છે અટક બોડી કર્યો કાઢું જો તું દેખાતા તો તમારે કઈ રીતે બેહવા જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. સવારના વાગી જશે એકને આજે આપણે મિત્રો વિડીયો 1 વાગે ચાલુ કર્યો છે વ્લોગ, કારણ કે એક પહેલાં જવા છે દવાખાને. હશે મિત્રો આપણું બરાબર ભાવે એટલે આપણે ચાલતા થઈ જાય. ખાટલા પાછા હોઈ જતા શું? મને એમ કે ખાટલામાં હોઈ ગયા તમે ચંબે ફોન અને ફોન પછી 1 વાગે ખાવા જતો રહેશે તો પછી અહીંયા મોડું થશે તો કહેવાની. જય વિવેક શું રોવે છે? કેમ રોવેરો છે? હે પણ આયા આવે એટલે કર્યા વગરનો ભાઈ. જો અરુણા શું લાવી? હે શું લાવી? ગાઈસ તો વેગ પીને આવી ગયો છે તાવને, આપણે જવું છે દવાખાને. હે તું હોઈ જા એમ ચા કન હોઈ જા ના એટલે રાધનપુર જવાનું છે. જો ને કૂતા પાલવા આવી જો નથી જોતી નથી ને શું કરેલું હજી પૂરું ટેગમ નહીં વિવેક વાખ હવે. હા પગ ના કરાય, પાણી વાળા પગ ના કરાય ને વેગ ભાઈ. હા ને અરુણા તારે આવું છે એ અરુણા શું લાવી તું કોણ લાવી તું તો પપ્પા લાવ્યો ખેતરથી એવું વિવેકને હાલ દે. વિવેક ખાઈ ચાલો વિવેક ખાઈ હાલ વિવેકને. ગાઈસ આપણે ચાંદના બેઠા હતા પણ આવ્યા નતા બહાર કે ધોરી પાછા આપણે હવે જ્યાં હતા એમને બોલાવવા માટે. આ બાજુ અમારે વિવેક ભાઈ દોડ્યા. વિવેક દોડજી આવી જા પડતો નહીં હરવાય. તો કહે છે ફાઇનલી અમારે વિવેક ભાઈ આવી ગયા છે. વિવેક ભાઈને જવાનું છે રાધનપુર. શું છે હમણાં અરુણા પણ આવે છે હાર લઈ જા ચાંદના તૈયાર થતા હવે આયા એ નાક નોખતા આયા અટક બોડી કર્યો કાઢું જો તું દેખાતા તો તમારે કઈ રીતે બેહવા શું દાટ વળી જાય હવે પછી એમને 1 વાગી જાય પછી ડોક્ટર જતો રહે પછી શું કરવાનું? પછી 4 વાગે આવે 4 વાગે પછી શું કરવાનું આપણે? હા મને બેસી જાવ ગાઈસ આવી ગયા છે રમવા તો લઈને ચાલતા થઈ જાય એમને. હેલો મિત્રો, સાંજ પડી ગઈ છે, વારો બીજું કરી લીધું છે રમવા. પાછી શું લઈને આવ્યા તો મસ્ત પિસ્તોલ આવ્યો. તેરી લાઈથી પેકેટ આવું નતો ને આખું લીલા કલર નું હતું અને ખાલી મોટા 2-3 પિસ્તા આપેલા હતા. એક બીજું હતું ને એ 399 હતું અને 320 રૂપિયા એવું. હા એટલું ડિસ્કાઉન્ટ હોય. પેલા દુકાનમાં આપણે લાવો ને એ તો 380 પૂરા લે. આ છે મસ્ત મજાના પિસ્તા. જુઓ ગાય છે ને ડાકા ફાડી જાય ને પિસ્તા. અમારા વિવેક પેન બહુ ભાવે ને. વિવેક તને પિસ્તા ભાવે? હે વિવેક મારે ડીસુ બનાવે તો પિસ્તા ખવાતા ડીસુ બેને નહીં. આખું ના લેવા બીજી ઓલી લાવી છે ખારી, નાસ્તો કરવા માટે ખારી જેવું ખાણામાં મૂકી દીધી છે. પિસ્તા વહેલા ખાજી બેટા પિસ્તા. તો ચલો ગાઈસ પિસ્તા ખાઈ લે અમારે વિવેક ભાઈ. 45 રૂપિયાની 60 ને 5 ની મને ખબર હોય બધી એમ તો. લાઈ તોડા ખાયા કાલ રવિવારે તો જ નહીં તારે આજ ખવાય ને કાલ તો ખવાશે. આખો વરહ નહીં જ્યાં વાત કરે અત્યારનું કરીને વરહમાં તો ખાવાનું જ છે. 6 મહિનો તો રે બચારો તો રહેવાનો તો રહેવાનું જ છે ને. નહીં વિભુ જો ઢોળ નાખેલો. આ શું છે બેટા?
હા શું ખાય કાંઈ એ કરે જીરાવાળી આવવાની બહુ સરસ આવે હો. હા જીરાવાળી આ જીરાવાળી તો હમ જીરાવાળા ઢોસા આવે ને એ બહુ મસ્ત આવે. એક નંબર સારી હો મસ્ત હે માતા આપણે તું તે લીધી એના કરતાં સારી જો આ મગજનું પહેરી ગયું ને હમ તો પિસ્તા ખાતો ને બધું ફેરી નાખી દઈશ. લે મેં ખોલી આલું આખો ગળી ગઈશ. હું તેમાં હેઠાની હાલથી ફોલીને ખવડાવું. ફૂલ ખાઈ ના ગરમ ગરમ પડી જાય ચારે વાટકી ભરીને ખવડાય પણ મેં ફોલીને જાતે લે. એમ હારું હારું તું એ ખા બે તાજી માજી સારી તાજી માજી તો હે તાજી બાજી શું હવે ચેટલી તાજી બાજી કરવી. અને ખેહર એટલે શું વરે મને નહીં હાથ દાડોથી ખબર પડે તમારે ખબર પડે. ખેહર એટલે ઉત્તરાયણ જો જવાથી શું ગપ્પા મારો. ખરેખર બસ ના ના ખીહર એટલે કોઈ બીજું નહીં. ખેહર એટલે ઉત્તરાયણ આવે અહીંયા તો એ બાજુ ખેહર બોલે ઉતરાયણ ઓય આવું કરી દીધું. હું કરું ગાઈસ અમારે એક ભાઈ હોઈ ગયા છે અને દેશન મમ્મી પણ ઊંઘી ગયા છે એટલે કે રમવા તમે ચા પૂછવા ગયા હતા. એ પતંગ ઉતારતા હોય ઉડાડે ને એટલે એ ખેહર બોલે એમ આપણે ઉત્તરાયણ કરીએ ખેહર કે એવું નહીં એવું હોય ને એવું છે રંભા આ કઈ બાજુ મને એ કાઠિયાવાડ બાજુના છે એ બધા કાઠિયાવાડ બાજુ કાઠિયાવાડ આ સૌરાષ્ટ્ર કે ને આ જામનગર ને અમરેલી ને બધું સફેદ રણ કહેવાય. સફેદ એ તો કચ્છમાં આવ્યું અહીં તમે જોવા જવાના હતા એવું લાગે છે. સીધી જવાના હતા મને થોડા મેં તો એવું કોઈ દાડો સાંઈ કોઈને કીધું ને સફેદ રણ જોવા જવાનું ચક ગપ્પુ સપનું આવે તો શું તને હે સપનું તો ક્યાં આવ્યું હું કહું ને સપનાની કે વાત કરું. ગાય સાહેબ રંભા તારે હે ને રાતની ગપ્પા મારવા મળી છે વારું બીજું કરી લઈ છે ને ખાઈ ઘણી જઈ લાગે ઘણું ખાઈ જઈ લાગે તેમાં ગપ્પા મારેલી મેં વતન ત્યારે કીધું કે આપણે અમારે સફેદ રણ જોવા જવાનું એવું છે તને વળી સપનામાં આવે તો શું મોગલ ધામે જવાનું હોય કબરું જવાનું આપણે અને પછી લગડા જવાનું હે એવું બધું કોઈ કહેતું હતું મને. એ તો જાશું એક દાડો પણ હવે સમય મળતો નહીં મેં રંભા તો ગાય સાથે વેગભાઈને આપણે લઈ જતા દવાખાને તો દવા પાઈ નાખીએ એટલે વેગભાઈ હજુ ઊંઝા છે કારણ કે આજ તો વહેલા હવેડા હોઈ ગયા છે અને આને અમારે કુદાડો ઊંઘ જ આવતી ના મને 11 વાગે 10 વાગે દાર ઊંઘ આવશે તો કરી. સવારમાં એટલે પછી ઓમ ફોન થવા માંડે રોમે હા ઓમ ફોન થવા માંડે ને પાછા સુઈ જવાનું. ગયા દીધું અરે એક બે નો વાગે તાર ઓમ થાય. તો અત્યારથી ઊંઘ આવવા માંડી છે રંપા હોઈ જાય ને હવે 10 વાગ્યા નહીં હમ નહીં ઊંઘે કે તમને એવું કે બીજાને હોવા દેતી ને તને તો ઊંઘ આવતી નહીં નગરો ફોન જોજો ને જો કરે ચા ના પાડી. પણ તું ફોનનો બખારો કરતી તમને શું ઊંઘ આવે વીજળી બીજી વાત જ નહીં તારા જેવી લાંબડી વીજળી તો ગાઈસ આજનો વિડીયો આપણે પૂરો કરશું કારણ કે વાગી જશે રાતના 10 તો વિડીયો જોવાની મજા આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો મિત્રો સપોર્ટ કરો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં ઘણા જય માતાજી ચેનલમાં પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી અમને ખબર પડે કે ના અમારા વિડીયો વસ્તી જોવે છે અને વસ્તીને ગમે છે તો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં ઘણા જય માતાજી.